વખતે ડીઝલની અછતથી ખેડૂતોને વાવણીમાં મુશ્કેલી। ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી। ચોમાસા પહેલા ડીઝલ સંકટથી હવે ખેતીની કામગીરી પર ભારે અસર પહોંચી રહી છે। પૂરતો ડીઝલ પુરવઠો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। તાત્કાલિક ડીઝલ સપ્લાયની ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી। રાજ્યમાં અત્યારે જે પ્રકારે ડીઝલ અને પેટ્રોલની અછત વર્તાઈ રહી છે, ત્યારે બનાસકાંઠામાં પણ ડીઝલ પેટ્રોલની અછત વર્તાઈ રહી છે। પાલનપુર તાલુકાનો ગઢ વિસ્તાર છે, જ્યાં 4 થી 5 જેટલા પેટ્રોલ પંપો આવેલા છે, પરંતુ એક પણ પેટ્રોલ પંપ પર અત્યારે ડીઝલ નથી। છેલ્લા 4 દિવસ વિના ખેડૂતોને મોટી તકલીફ પડી રહી છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે અત્યારે ડીઝલની પરિસ્થિતિ ઊભી થઈ છે અને કેવી તકલીફો છે? ડીઝલ વગર ખેડૂતો અત્યારે ઘેર નવરા બેઠા છે। એટલે કો તો સરકારને વિનંતી કે રેશનિંગ કરીને ડીઝલ ખેડૂતોને પૂરું પાડે, ન કે ખેતીનું કોઈ કામ હાલ ડીઝલ વગર થાય એમ છે નહીં। બધા મુશ્કેલી છે, બેઠા છે ને બધા, ન કે ખેતરમાં ના હોઈએ અત્યારે ગામમાં શું કરવા હોઈએ, એટલે ડીઝલ વગર જ અમે હાલ નવરા બેઠા। ચોક્કસથી જે પ્રકારે ડીઝલની તકલીફ છે તેને લઈને ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે અમે બેઠા છીએ। આપણી સાથે અન્ય ખેડૂત છે, વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે અત્યારે તકલીફ પડી રહી છે? ખેડૂતોને પેટ્રોલ વગર ગતું તકલીફ ખૂબ પડે છે। બાજરીની સિઝન છે, પછી ટ્રેક્ટરમાં ભરિયાલા હોય તો એના ગઢમાં તો ચોઈસ જ નહીં, બરોબર છે। અને ડબલમાં તો આપતા નથી। હવે છેટે પાલનપુર જઈએ તો 200 રૂપિયાનો આ બધું 200-300 હાલે, તો 200-300 ટ્રેક્ટરમાં બળી જાય તો એનો નહીં। એટલે પેટ્રોલ ડીઝલની સગવડ થવી જોઈએ। પેટ્રોલ ડીઝલની જોઈએ આપણી સાથે અન્ય એક ખેડૂત આગેવાન છે, વાત કરીશું। શું કહેશો, અત્યારે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખેડૂતોને ઘણી તકલીફ છે ભાઈ। અત્યારે પેટ્રોલ લેવાલા જાય, ડીઝલ લેવાલા લાઈનમાં ઉભો રહે અને મોટ 2 લીટર 3 લીટર હાલે છે, એટલે પાછો આવવા જવામાં જે હોય એ લીટર તો બાળે ભરવું અને પછી પૂરતું મળતું નથી। એટલે અત્યારે બાજી ગઢાવી હોય, ઠેસવાળાને ફોન કરે તો ઠેસવાળા કે ભાઈ મારા પાસે ડીઝલ નથી હાલ, હમણાં હું આવી શકું, આવી પરિસ્થિતિ છે। અત્યારે કેવી જરૂરિયાત છે ડીઝલની જરૂરિયાત અત્યારે કેવી છે? અત્યારે હાલ સખત જરૂર છે, ડીઝલની જરૂર છે હાલમાં। અત્યારે બાજી વાટ્યા પછી ખેતર ખેડાવવા પડે, એ બધું ખેતર ખેડાવવા પડે તો ટ્રેક્ટર કે આવે કેવી રીતે? ડીઝલ ના હોય તો કેવી રીતે ખેડૂત ખેતર ખેડાવે? એટલે હાલમાં ઘણી પરિસ્થિતિ ખેડૂત માટે ખરાબ છે। ચોક્કસથી ખેડૂતો માટે પરિસ્થિતિ ખરાબ છે। આપણી સાથે અન્ય એક વડીલ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે જે પ્રકારે ડીઝલ મળતું નથી ને ખેડૂતોને મુશ્કેલી પડી રહી? હાલ ડીઝલ પેટ્રોલ મળતું નથી, એટલે ખેડૂતોને તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે। કારણ કે ખેડવા બદલે હવે મગફળીની સિઝન ફેર પાછી ચાલુ થવાની। હવે એ મગફળીને ખેતર તૈયાર કરવામાં જ ડીઝલ ના મળે તો પછી ટ્રેક્ટરો શી રીતે ચલાવવું? એટલે એને સરકાર વ્યવસ્થા પહેલામાં પહેલી કરવી જોઈએ। કોઈ પેટ્રોલ પંપ પર હાલ ડીઝલ મળતું જ નથી, કારણ કે પેટ્રોલ પંપ 3-4 છે પણ એમને ખાલી પડ્યા। વ્યવસ્થા એના બદલે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે। અન્ય એક ખેડૂત છે, આપણી સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિ ગઢની અંદર એવી છે, 4 પેટ્રોલ પંપ છે, કોઈ પણ જગ્યાએ પેટ્રોલ કે ડીઝલ છે નહીં, તો ખેડૂતને ખેડવા માટે ડીઝલ જોઈએ તો કહેતી કે ડીઝલ લાવે, પછી ખેડૂતને સમજો કે કૂવા પરથી દૂધ લઈને આવવું હોય, ઘરે 20-25 લીટર હોય તો બાઇક્સમાં લાવવું હોય તો પેટ્રોલ નથી મળતું, કેવી રીતના લઈને આવે? પછી બીજું, અનાજ ભરીને ગંજમાં જવું હોય તો બી સાધનવાળા ના પાડે છે, ડાલાવાળા ગાડીઓવાળા, કે ભાઈ એમાં પેલા ડીઝલ નથી તો અનાજ કેવી રીતના ગંજમાં જવાનું? જીતુભાઈ વાઘાણી સાહેબની એટલી વિનંતી કે ખેડૂતોને પેટ્રોલની અને ડીઝલની સુવિધા આપે। ચોક્કસથી ખેડૂતોનું કહેવું છે કે સરકાર હવે ડીઝલ અને પેટ્રોલની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે છેલ્લા 4 થી 5 દિવસથી આ વિસ્તારના જે પેટ્રોલ પંપો છે તે ખાલી છે અને ત્યાં કોઈ પેટ્રોલ કે ડીઝલની વ્યવસ્થા નથી। તેથી ખેડૂતો દ્વારા હવે એક જ પ્રકારની માંગ કરવામાં કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।